ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે। આ વિડીયો 29 માર્ચના રોજ નેત્રંગના કોયલી માંડવી ખાતે યોજાયેલ મન કી બાત ટિફિન બેઠકનો હોવાનું જાણવા મળે છે। આ બેઠક દરમિયાન સાંસદ વસાવાએ પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓ અને વહીવટી અધિકારીઓ સામે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો। તેમણે નેત્રંગ વિસ્તારમાં મિની બસ સેવા અને રેલવે સ્ટેશન જેવી મૂળભૂત સુવિધાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે વિસ્તારમાં પૂરતી સુવિધાઓનો અભાવ છે। તેમજ જિલ્લા પંચાયત અને ધારાસભ્યો દ્વારા મંજૂર કરેલ શોપિંગ સેન્ટર પ્રોજેક્ટ અંગે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ શોપિંગ સેન્ટર બનાવવામાં ટકાવારી મળે છે। ટકાવારીના મુદ્દા પર કટાક્ષ કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અગાઉ જે રીતની પ્રથા અન્ય પક્ષોમાં ચાલતી હતી તે ચલાવી લેવામાં આવે નહીં। આ સાથે જ તેમણે નેત્રંગ, વાલિયા અને ઝઘડિયા તાલુકાના ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ કરાવવાની માંગ પણ ઉઠાવી। આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। શોપિંગ બને તો બધાની ટકાવારી હોય, શોપિંગની વધારે જરૂર છે, એ શોપિંગ સેન્ટરની વધારે જરૂર છે કે બસ સ્ટેશનની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે। અને નેત્રંગનું તમે જોવો છો, બધા કરતા એવું સેન્ટર કે ચારે બાજુથી બસો આવે। નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં। કમસે કમ એટલું તો તમારે આપણા લોકોએ, જેને ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયત પ્રમુખ બી સમજવું જોઈએ, એના બધા લોકોએ સમજવું જોઈએ। આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત, ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ, અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? એ ધંધાકીય એ છે। અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે। લોકોને ખબર નથી પડતા શોપિંગ ને આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે। જે કોંગ્રેસમાં ચાલતું, જે બીટીપીમાં ચાલતું, તે ભાજપમાં ચલાવવા માંગે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલાવે। પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ। મારી જે માંગણી છે સરકારમાં, ગરડેશ્વરને પણ પાણી મળવું જોઈએ, નર્મદાનું, અને ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગને